આ નાની બાળકી ને બહેનો જે અંદર છે ચૈતરના મિસિસને પણ ને જે બહેનો છે બધાને વોટ મુક્ત કરે એ રીતના જ્યાં કહેવાનું હું તો કહીશ મેં ત્યાં એ રીતના થાય જે એની જે કાયદાકીય રીતના જ્યાં એમને વાત પહોંચાડવાની હોય ત્યાં માનવતાની દ્રષ્ટિએ વાત પહોંચાડવાની તે રીતના પહોંચાડાય. આવા આંદોલનો કરી સત્યાગ્રહ કરી જે મોટા ગાળો દેવાની સરકારને ને કોર્ટને ગાળો દેવાની એનાથી એમને ન્યાય થોડો મળતો તો એમનો કેસ વધારે નમવો પડે. પેલો જજ વિચારતો હોય તે બી ના વિચારે. તો આ એમને પણ મારી અપીલ છે, અહીંયા ડેડિયાપાડામાં અહીંયા શક્તિ પ્રદર્શન કરવા હોય, શક્તિ પ્રદર્શન કે અમને કોઈ ફરક નથી, નુકસાન તમને છે ને એમને બી કોઈ નુકસાન નથી. નુકસાન ચૈતન્ય નુકસાન છે ને જે અંદર જેલમાં છે એમને નુકસાન છે, એમના પરિવારજનોને નુકસાન છે. નથી ઈશુદાન ગઢવીને નુકસાન, એ નથી ગોપાલ ઇટાલિયાને કે કેજરીવાલને કે નથી નિરંજન કે એમની ટીમને. એમને બધાને એવું કે ચૈતર જેલમાં જ રહે તો આપણે બધો મજા આવે એના નામ પર રાજનીતિ કરવાનું. આ ઉદ્દેશ છે, બીજું કહીએ પછી ખરેખર લાગણી હોય તો આવું ના થાય. આવું તો ઇતિહાસમાં ના થાય. દેખો કેટલાક દિલ્હીના કેટલાક મારા સુપ્રીમ કોર્ટના જે વકીલો છે એમને પણ પૂછ્યું છે કે ભાઈ આમાં નાની બાળકી માટે શું થઈ શકે. આપણે એવું નથી ચિંતા, મને ચિંતા છે, એક માનવતા છે. ભાઈ નાનું બાળકી સાથે મેં પૂછ્યું છે, મારા મિત્રો છે સુપ્રીમ કોર્ટની અંદર કે આનું શું થઈ શકે. અને જે વાત કરવાની તે વાત કંઈ પણ વાત ના થાય એમાં એવું થાય કે મનસુખભાઈ ક્યોરમાં નથી. એવું હું તો કહું આ નાની બાળકીને ભગવાનને પ્રાર્થના કરું કે જલ્દીમાં જલ્દી આ નાની બાળકી જેલમાંથી બહાર નીકળે એની મા સાથે. હું તો બધી જ બહેનો નીકળી જાય, ગુનો કઈ કઈ કરીને આ બિચારા નિર્દોષ લોકો સજા ભોગવી રહ્યા છે. આ વાત બધાએ આપણા બધા લોકોએ જે જ્યાં કહેવાની છે ત્યાં બેસીને પણ વાત કરો, સોશિયલ મીડિયામાં પણ વાત કરો. સોશિયલ મીડિયા થોડું જોઈને મુકાય, સોશિયલ મીડિયામાં થોડું જોઈને મુકાય પણ બહુ કાયદા કારણે થોડું ધ્યાનમાં રાખીને અથવા મૂકતા પહેલાં કોઈ જાણકાર માણસ હોય એને બતાવીને મૂકવાનું. બાકી બીજું કોઈ તકલીફ નહીં, પણ સાચી વાત આપણે કહેવી જોઈએ. તો હા દોસ્તો, આપણે વિડીયો જોઈ રહ્યા છે મનસુખભાઈ વસાવાનો. દોસ્તો મનસુખભાઈ વસાવાનો વિડીયો આપણે જોઈ લીધો છે કે ગોપાલ ઇટાલિયા બારામાં શું બોલી રહ્યા છે. દોસ્તો તેમનો આ વિડીયો જોઈ લીધો છે, ત્યાર પછી આપણે વિડીયો જોવાનો છે આપણા ગોપાલભાઈ ઇટાલિયાનો. આ વિડીયો જોવો. જે દલાલોએ ભાજપના જે દલાલોએ એફઆઈઆર ઉપર સહીઓ કરી છે ને એને સરકાર બદલાઈને ત્યારે અમે આપશું મેડલ વ્યવસ્થિત પિત્તળના. કોર્ટમાં કાગળ જમા કરાવશે, એમાં લખ્યું હશે કયા દલાલે સહી કરી, જોઈ લેશું એને. અમે હું વાત કરો એમ બી જાઉં અમે એફઆઈઆર થી એટલે શું કાંઈ બાપાની પેઢીઓ હાલે છે અને કરો થાય એટલે એફઆઈઆર અમે બેઠા છીએ. સરકારમાં આવે તેથી મોઢા અંતાડવાની જગ્યા ગોતી રાખજો. કોણ છે પાટીલ? બહુ મોટા ઉદ્યોગપતિ છે, સ્વતંત્રતા સેનાની છે, દેશમાં કોઈ આંદોલન કર્યું હતું ખેડૂતો માટે. કોણ છે એ? છે ને મંત્રી ગુજરાતમાંથી. એટલે આ બધા બોલ બચ્ચન ટોળકીના સભ્યો છે. સેન્સ લેવાની પ્રક્રિયામાં વાતો તો નોનસેન્સ જેવી કરે છે. તમારે ટિકિટ આપવી ગુંડાઓને, લફંગાઓને, તોડબાજોને, બુટલેગરોને વાતો કરવાની શાહુકાર જેવી. ઈશુદાન ગઢવીને અત્યારે એરેસ્ટ કરી લીધા. અમારા બધા જ મહત્વના હોદ્દેદારો છે એની ઉપર ખોટી એફઆઈઆર થઈ. એક જ સરખી એફઆઈઆર પણ એક સરખી. દોસ્તો ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો આપણે જોઈ લીધો છે, ત્યાર પછી આ ભાઈનો વિડીયો આપણે જોવાનો છે. દોસ્તો તે શું કહી રહ્યા છે અને કોના વિશે કહી રહ્યા છે. દોસ્તો તો આવા વિડીયો જોવા માટે દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખજો દોસ્તો, જેથી કરીને તમારા માટે આદિવાસીઓના હક અને અધિકાર માટે ચૈતર વસાવા અને આનંદ પટેલ બંને એક સિક્કાની બે બાજુ છે. બંને એક સાથે લડતા જોવા મળી રહ્યા છે. ન માત્ર આનંદ પટેલ પરંતુ ચૈતર વસાવા પણ અનેક વખત એ અનંત પટેલની એ લડાઈ હોય અથવા અનંત પટેલે કોઈ માંગ સાથે રસ્તા પર ઉતર્યા હોય તો ચૈતર વસાવા પણ તેમના સમર્થનની અંદર જાય છે. બંને નેતાઓ અનેક વખત કહી ચૂક્યા છે કે રાજકીય પાર્ટીના કોઈ વાત હોય અથવા નિવેદનો હોય અથવા કોઈ કાર્યક્રમ હોય તો બંને નેતાઓ એકબીજાથી અલગ રહેશે, પરંતુ આદિવાસીઓના હક માટે આ બંને નેતા એકબીજાની સાથે રહેશે અને હક માટે લડશે. હવે અનંત પટેલે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટર શેર કર્યું છે અને તેમાં લખ્યું છે, ના આપ માટે કે ના બાપ માટે, હવે લડીશું ચૈતર વસાવા માટે. અને ચૈતર વસાવા માટે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈતર વસાવાના ન્યાયની માંગ સાથે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હવે ચર્ચા એ બીજી એક પણ શરૂ થઈ છે
કે આવતીકાલે જ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓનું ત્યાં એક મોટું એ સભાનું પણ આયોજન કરાયું છે. એટલે એક જ તાલુકાની અંદર બે સભાનું આયોજન બંને ચૈતર વસાવાના સમર્થનની અંદર. એક તરફ અનંત પટેલ કે જેઓ એકલા હાથે લડવાની તૈયારીમાં છે ચૈતર વસાવાની માટે આદિવાસીઓને સાથે રાખી, બીજી તરફ આમ આદમી પાર્ટી લડવા માટે ત્યાં પહોંચી છે. એમનું કહેવું છે કે અમે ચૈતર વસાવાના પરિવાર અને સાથે જેલમાં ગયેલા જે કેટલાક સાથી મિત્રો છે એમના પરિવારની સાથે મુલાકાત કરીશું અને તેમની સાથે રહી અને અમે સભા કરીશું. હવે એક સાથે બે સભાનું આયોજન છે. અનંત પટેલે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે, ના આપના માટે કે ના બાપના માટે, માત્ર ને માત્ર ચૈતર વસાવા માટે. એટલે અનંત પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે જે સભાનું આયોજન છે ત્યાં તો નહીં જ જાય, કેમ કે આ પ્રકારનું તેમણે આહવાન કર્યું છે. અને બીજી તરફ ડેડિયાપાડાની અંદર હવે આર પારની જંગની શરૂઆત એ આવતીકાલથી શરૂ થશે. આ પ્રથમ તબક્કો છે. આવનારા તબક્કામાં ભારતીય આદિવાસી પાર્ટીના કેટલાક નેતાઓ પણ એ ત્યાં આવવાના છે, જેમાં રાજસ્થાનના ચૂંટાયેલા 4 ધારાસભ્યો છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આગેવાનો છે. એટલે કે 4 રાજ્યોના આદિવાસીઓ કે જે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે એ તમામ પણ ચૈતર વસાવાના સમર્થનની અંદર મેદાને આવવાના છે.